કમ ખાઈએ ને તો શરીર સારું રહે અને ગમ ખાઈએ તો મન સારું રહે. આ પ્રમુખ સાંઈ મહારાજના પ્રાસાદિક શબ્દો છે. ઓછું ખાઓ ને તો શરીર સારું રહે અને ગમ ખાઈ લઈએ. ગમ ખાઈ લઈએ એટલે શું? મોટું મન રાખીએ, જતું કરી લઈએ, શબ્દો ગળી જઈએ, ભૂલી જઈએ તો મન સારું રહે. આવું પ્રમુખ સાંઈ મહારાજ કહેતા. આ એક બહુ સરસ સમજણ છે કે તણાવ મેનેજ કરી શકો. કારણ કે તમે વધારે ખા કરશો તો ઓબેસિટી આવશે, રોગ આવશે અને પ્રશ્નો આવશે. અતિ સર્વત્ર વર્જયેત લખ્યું છે ને શાસ્ત્રમાં કે જે પણ અતિ થાય એનો પ્રશ્ન આવશે. ઇંગ્લિશમાં એ કહેવત છે, એનીથિંગ ઇન એક્સેસ ઇઝ પોઈઝન. ગમે તે વસ્તુ હોય જરૂરિયાત કરતાં વધારે તમે લો એટલે ઝેર જ છે. તો અત્યારે કેટલા બધા રોગ આના થાય છે. પછી એમાંથી ફિઝિકલ રોગ થાય અને એમાંથી પછી તમને પ્રશ્ન આવે, તણાવ જન્મે. 30 વર્ષના લોકોને અત્યારે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર હોય છે. પછી તણાવ આવે કે નહીં જીવનમાં? એને મેનેજ કરવા માટે શું કરવું? થોડો કંટ્રોલ. અહીંયા 2 કંટ્રોલ જોઈએ. એક સ્વાદ ઉપર કંટ્રોલ જોઈએ અને બીજો, હા જો બધાને ખબર છે વ્યવસ્થિત, તો પ્રવચનની જરૂરત નથી બધાને. સ્વાદ ઉપર કંટ્રોલ જોઈએ અને શબ્દો ઉપર કંટ્રોલ જોઈએ. નહીં તો આ જીભ છે ને બહુ તણાવ જન્માવી શકે. પેલા 32 દાંતે કહ્યું જીભને કે અમે ધારીએ ને તો તને 1 સેકન્ડમાં કચરી નાખીએ. તને ખબર? જીભ કે હા. પછી જીવે જવાબ આપ્યો કે હું ધારું તો અડધી સેકન્ડમાં 32 પડે ને એવું બોલું. ખબર? 2 થઈ શકે. તો આ પ્રશ્ન, એનીથિંગ ઇન એક્સેસ ઇઝ પોઈઝન. એવી જ રીતે જેમ આપણે આ વાત કરી, ખાવા પીવામાં અને બોલવામાં 2 જગ્યાએ તમારે ધ્યાન રાખવું. હમણાં સુરતમાં એક ડિવોર્સ કેસ થયો. પરિચિત કુટુંબ નહોતો એટલે આપણને ડિટેલ ખબર પડી. હવે એમાં પ્રશ્ન ખાલી હતો કે જીભનો જ પ્રશ્ન, બોલવાનો જ. એમાં ક્લાઇમેક્સ ત્યારે આવ્યું કે એના પત્નીએ બૂમ પાડી રસોડામાંથી, એના પતિને કીધું જરા અહીંયા દોડતા આવો ને મને મદદ કરો ને, હાથ ઊંચો કરું પણ અભેરાય સુધી પહોંચતો નથી. ત્યારે પતિએ બીજા રૂમમાં છાપું વાંચતા હોતા કીધું જીભ પહોંચશે, જીભ લાંબી કર. ખબર પડી હાથ નથી પહોંચતો ને, જીભ લાંબી કર, પહોંચશે. કાર્યક્રમ પૂરો, ચેપ્ટર એન્ડ્સ. એટલે ભાઈ કેટલો બધો તણાવ જન્મી જાય. પછી એ કંટ્રોલ થવો કેટલો અઘરો પડે. એટલે આ સમજણ અને સ્વીકાર. અને છેલ્લી વાત કરવાની, ભગવાનમાં અતિશય શ્રદ્ધા, ભગવાનના કરતાપણામાં સમજ. ભગવાનમાં શ્રદ્ધા એટલે શું? ભગવાનને કરતા હરતા સમજવાના. આપણે શું સમજીએ છીએ કે માળા ફેરવી એટલે ભગવાનમાં શ્રદ્ધા, એ વાત સાચી છે. મંદિરે જવું એ ભગવાનમાં શ્રદ્ધા, એ વાત સાચી છે. કઈ વ્રત ઉપવાસ નિયમ રાખવા એ ભગવાનમાં શ્રદ્ધા, એ વાત સાચી છે. પણ ભગવાનમાં શ્રદ્ધા 90% એ ભગવાનને કરતા હરતા સમજવા. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ આશીર્વાદમાં 2 કે 3 વખત અત્યાર સુધીમાં બોલ્યા છે કે જે ભગવાનની ઉપાસનામાં કરતા, સાકાર, પ્રગટ ને સર્વોપરી, એમાં મહંત સ્વામી મહારાજ એવું કહે છે કે ભગવાન સર્વોપરી છે, ભગવાન સાકાર છે અને ભગવાન પ્રગટ છે સમજણ 10% અને ભગવાન કરતા હરતા છે 90%. 90% કે મારા જીવનમાં જે કંઈ થાય છે એ ભગવાન જ કરે છે, મારા સારા માટે કરે છે અને હું એ દ્રષ્ટિકોણને અભિગમ રાખીશ તો મારી પ્રગતિ ચોક્કસ થશે. આ વિચાર એ બધા તણાવને સમાવી દેશે. એટલી આ વિચારમાં તાકાત છે. આત્મવિચારની આપણે વાત કરીએ એના કરતાં પણ મોટી તાકાત આ ભગવાનને કરતા હરતા જાણવા એમાં રહેલી છે. અને જો ભક્તોના જીવનમાં તણાવ આવ્યો એટલે કે તણાવ આવે એવી પરિસ્થિતિ ઊભી થઈ પણ આ વિચારથી સ્થિર રહ્યા. તુકારામ હતા, એમના જીવનમાં કેવો પ્રસંગ બન્યો, ગામના લોકોએ નક્કી કર્યું કે આ તો ગામ બગાડે છે ને યુવાનોને વ્યસન છોડાવે છે ને પત્તા રમવાનું બંધ થઈ જાય છે ને હોકા બંધ થઈ જાય એટલે આ ગામ બગાડે છે, ઇવનિંગ પાર્ટીઝમાં મજા નથી આવતી એટલે આનું આપણે અપમાન કરો ને ગામ બહાર કાઢો. એટલે એને માથે મુંડન કરાવી, ગધેડા ઉપર બેસાડ્યા, ઊંધા બેસાડ્યા, ગધેડાની પૂંછડી હાથમાં આપી અને ગામમાં ઢોલ વગાડીને એક ઢોલી ભેગો રાખીને ગામમાં પ્રોસેશન. એના પત્ની આ જાણ્યું એટલે પત્નીને એમ થયું કે આવા અપમાન તો આપણાથી સહન નહીં થાય એટલે હું તો સુસાઇડ જ કરું. અને તુકારામ તો જ્યાંથી નીકળતા હતા જે ગલીમાંથી ત્યાં લોકો જીયરિંગ કર્યા કરે, હસે મજાક કરે. તુકારામ સ્થિર હતા. તુકારામ પાછા ઘરે આવ્યા ને ગધેડા પરથી ઉતર્યા એટલે એના પત્ની તો ધ્રુસકે ને ધ્રુસકે રડ્યા અને ભોંય ઉપર પડી ગયા. તુકારામ એમના હાથ પડીને ઊભા કર્યા કે ચાલો અંદર ઘરમાં ગયા અને બેસાડ્યા અને કે શું થયું કે તમારું અપમાન મારાથી સહન નહીં થાય, કાલ સવારે કુએ પાણી ભરવા હું નહીં જઈ શકું, બધા મને મેનાટોણા મારે, કેવી દ્રષ્ટિએ જોવે, મારે આ સુસાઇડ જ કરવો. તુકારામ કે આમાં શું? તો કે આજવન તમારા વાળ માથે મુંડન કરી નાખ્યું. તુકારામ કે 6 મહિનાથી આપણે વાળ કપાવવાના પૈસા હતા નહીં, ત્યાં લોકોએ મફતમાં કર્યા નહીં અને એમાંય માથે ખોળો હવે નહીં થાય કારણ કે હવે એ લોકોએ માથે ક્લે ચોપડેલો એટલે ડેન્ડ્રફનો કોઈ પ્રશ્ન નહીં, ક્લે ચોપડેલો. બીજું, આપણે લગ્ન થયા 18-20 વર્ષ પહેલા ત્યારે ગામમાં ફુલેકું નહીં નીકળેલું, પ્રોસેશન નહીં નીકળેલું, ત્યાં જ આ લોકોએ કાઢ્યું. આખું ગામે જોયું ને, આપણે બેઠા હતા. અને ત્રીજું, પેલા ગળામાં ભીંડાની માળા પહેરાવેલી એ કાઢીને આપી કે આપણે અઠવાડિયાથી શાક નહોતા કરી શક્યા, ત્યારે આ શાક કરો, આપણે અઠવાડિયા સુધી શાક ચાલશે. હવે ખોટું કંઈ થયું જ નથી, કર બારણું બંધ ને શાક બનાવો, આપણે શાંતિથી લેટ્સ હેવ અ ગુડ ડિનર. તુકારામને આ પરિસ્થિતિમાં સ્થિરતા કેવી રીતે રહી? ભગવાનમાં શ્રદ્ધા કે જે કંઈ મારા જીવનમાં થાય છે ને ભગવાનની ઈચ્છાથી થાય છે.
પ્રમુખ સ્વામી મહારાજને લંડનથી ફોન આવ્યો કે આપણે હેરોમાં એટલે ત્યાં એક એરિયામાં જમીન લીધી, ત્યાં મંદિર બાંધવું હતું, એ કેસ આપણે હારી ગયા છે અને કોર્ટનું જજમેન્ટ છે કે આપણે ત્યાં મંદિર નહીં બાંધી શકીએ. પ્રમુખ સ્વામી મહારાજનો પહેલા જ શબ્દ, જેવી ભગવાનની ઈચ્છા. કેટલી સ્થિરતા! અને ધારો કે તમે ભગવાનની ઈચ્છા ના માનો તો તમે કરી શું લેવાના? એમ કોણ? તમે ભગવાનની ઈચ્છા ના માનો તમે કરી શું લેવાના? રોવાન માથા પછાડવા છે, બીજું કંઈ કરી શકવાનું નથી. એની કરતા ભગવાનની ઈચ્છા અને પાછું પોઝિટિવ વિચાર. પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યું ભગવાનની ઈચ્છા, આપણે આપણો પ્રયત્ન કરી લીધો, પણ ભગવાનને ક્યાંક બીજું બેસવું હશે, બીજી જમીન શોધો. પાછું બેસી નહીં રહેવાનું, પાછા નહીં પડવાનું. ભગવાનની ઈચ્છા કદાચ ત્યાં નથી હોતું, લેટ્સ ટ્રાય અગેન. તો આ ભગવાનમાં શ્રદ્ધા છે, બહુ જ મોટી વાત છે. એ ભગવાન કરતા હરતા છે એમ માનીએ એટલે ઘણી બધી સ્થિરતા. 2000 એ અમુક સર્ટન ક્લિયર અન્ડરસ્ટેન્ડિંગ્સ ઓફ લાઈફ. એમાં એક અન્ડરસ્ટેન્ડિંગ એ છે જે ઘણી વખત એક પ્રિન્સિપલ અમે સમજાવીએ છીએ. ઇટ ઇઝ કોલ્ડ ધ પ્રિન્સિપલ ઓફ 40-30-20-10. પ્રિન્સિપલનું નામ શું છે? 40-30-20-10. ધ પ્રિન્સિપલ ઓફ 40-30-20-10. ધેટ ઇઝ એપ્લિકેબલ ટુ યોર વર્ક એન્ડ એપ્લિકેબલ ટુ યોર રિલેશનશિપ. બંને. તમે જીવનમાં જેટલા કામ કરવાના નક્કી કર્યા હશે એમાંથી 40% કામ સફળ થશે. તમે જેટલા સંબંધો જીવનમાં નક્કી કર્યા હશે એમાંથી 40% સંબંધો બહુ સરસ ગુડી સ્વીટી ચાલશે લાઈફ ટાઈમ. તમે જેટલું કામ નક્કી કર્યું હશે એમાંથી 30% કામ એવા હશે કે જે કામ પૂરા કરવામાં તમારે લોટ ઓફ એક્સ્ટ્રા રિસોર્સિસ પમ્પિંગ કરવા પડશે. સંબંધોમાં પણ 30% સંબંધો એવા છે કે સંબંધો જાળવવા માટે તમે સામેવાળી વ્યક્તિને ખૂબ માન આપવું પડશે. ટૂંકમાં રિલેશનશિપ મેન્ટેનન્સ બહુ માંગશે. તો કેટલા ટકા થયા? 70. પછી 20% કામ એવા છે જે બગાડવા માટે સર્જાયેલા છે. એક્સેપ્ટ ઇટ, યુ વિલ મેનેજ સ્ટ્રેસ. તો સ્ટ્રેસ મેનેજ થશે કે મારું આ કામ કેમ બગડ્યું? પણ પૃથ્વી ઉપર 7 કરોડની વસ્તી છે, 7 અબજની. એમાં દરેકના જીવનના 20% કામ તો બગડે જ છે. એક્સેપ્ટ ઇટ, એ સ્વીકારો એટલે સ્ટ્રેસ મેનેજ થઈ જશે. મારા બધા જ કામ સફળ થવા જોઈએ એટલે સ્ટ્રેસ આવશે. કારણ કે if there are 100 reasons which can bring success to your project, there are 1000 reasons which can fail your project and which are not in your control. Yes or no? If there are 100 factors affecting the success of your work, there are the 1000 factors which can affect the failure of your work and which are not in your control. For example, તુવેર દાળના ભાવ એકદમ વધી જાય તો મલાવીમાં ટેન્શન, એમાં મેન્યુફેક્ચરિંગ યુનિટમાં ટેન્શન. અને તુવેર દાળના ભાવ વધે સામે પ્રોસેસિંગ આખું કરીને તમે દાળ બનાવો, તુવેરમાંથી દાળ બનાવો, તો દાળ જે ફાઇનલ પ્રોડક્ટ બની હોય એના ભાવ પણ રો મટીરિયલ જેટલા જ હોય. એવું થયું તો હશે, થયું હતું. રો મટીરિયલ અને ફિનિશ પ્રોડક્ટ બંનેના ભાવ સરખા થઈ, કારણ કે પેલાના ભાવ બહુ વધે અને પછી તમે સ્ટોક કરીને રાખ્યો હોય અને પછી ભાવ તૂટે કે ભારતની તો પ્રજા બધી 125 કરોડની છે, તે મારું એક ગોડાઉન કી દાળ નહીં ખાય એક વર્ષમાં, પણ ના ખાધી જો ને. જેટલાય તાળીઓ પાડીને બધા દાળના ધંધામાં છે નક્કી. એટલે 20% કામ જીવનમાં બગાડવા માટે સર્જાયેલા છે. એવી જ રીતે લિસન કેરફુલી, 20% સંબંધો પણ જીવનમાં બગાડવા માટે સર્જાયેલા છે. પછી કોકને પતિ પત્ની ના હોય, કોઈને મિત્ર ના હોય, કોઈને બિઝનેસ પાર્ટનર ના હોય, ફેમિલી રિલેશન્સ હોય. 20% of the relationships of your life are bound to get spoiled. Accept it. તો સ્ટ્રેસ મેનેજ કરી શકશો. મારા સગા ભાઈ આવું કર્યું કરે, મારો ચાઇલ્ડહુડ ફ્રેન્ડ, અમે બિઝનેસ પાર્ટનર બન્યા, 40 વર્ષનો રિલેશનશિપ, એને હું ધોકો દીધો દે લાઈફ. એટલે 20% કામ અને 20% સંબંધો બગડવા માટે સર્જાયેલા છે. એ એક્સેપ્ટન્સ બ્રિંગ્સ મેનેજમેન્ટ ટુ સ્ટ્રેસ. બગડે એટલે તો સ્ટ્રેસ તો આવવાનો જ છે, તણાવ તો આવવાનો જ છે, પણ એને મેનેજ કરવા માટે શું? એક્સેપ્ટન્સ, સ્વીકાર. લાઈફ છે, થાય. લાઈફ ઇઝ નોટ ઓલવેઝ અ સ્મૂથ રોડ, બમ્પી રાઈડ પણ આવે. હવે કેટલા પર્સન્ટેજ થયા? 10 રહ્યા, 90 પૂરા થયા. છેલ્લા 10% કામ તમને અબજસ અને સિવિયર લોસ આપવા માટે જ આવે છે, અને છેલ્લા 10% સંબંધો દુશ્મનાવટમાં પરિવર્તિત થવા માટે આવે છે. જીગરજાન મિત્ર જાણી દુશ્મન થઈ જાય. બન્યું હશે, ઘણા એવા પ્રસંગ બન્યા છે. The best of friends become the worst of enemies, and your worst enemy was definitely once upon your best friend. કારણ તો તમારી ડિટેલ્સ એને ખબર હોય ને. એટલે છેલ્લા 10% કામ એ તમને અપજશ આપવા માટે અને સિવિયર લોસ લાવવા માટે જ આવે છે, અને 10% તમારા જીવનમાં તમે બનાવેલા સંબંધો એ દુશ્મનાવટમાં, એનિમિટીમાં પરિવર્તિત થવા માટે જ આવે છે. Accept it. Acceptance will manage the stress. This is called the 40-30-20-10 principle. આ પણ એક તમે ટેક હોમ કોમોડિટી છે. This is a take home commodity. 40-30-20-10. This is the reality. This is the fact of every human being's life. Yes or no? If you agree with me, raise your hands. Yes or no? જો બધા હાથ ઊંચો કર્યો. બધાની આ હકીકત છે. આપણને જે એનિમલ કિંગડમ અને પ્લાન્ટ કિંગડમની ડિટેલ નથી ખબર, પણ આ 40-30-20-10 પ્રિન્સિપલ
મસાઈ મારામાં લાગુ પડે છે, સેરેંગેટીમાં લાગુ પડે છે, બધે લાગુ પડે છે. એ ચિત્તો દોડે તો દર વખતે હરણ એની પાછળ પકડાઈ જ જાય એવું નથી હોતું. દેર આર ફેઇલ્ડ એટેમ્પ્ટ્સ દેર ઓલ્સો. એટલે એ પાછું પેલો 2010 કેટેગરીમાં જાય એનું વર્ક પણ. એમાં ક્યાંક ભેખડ ઉપર લપશે ને તો ચિત્તો છોડી જાય, બીજો 3 દિવસ તો ઉપર ના રહી શકે, એટલે પાછું પેલું 10 કેટેગરીમાં આવી જાય. એ જીવ પ્રાણી માત્ર 40, 30, 20, 10 ના પ્રિન્સિપલ ઉપર જીવે છે. મેં 500 થી પણ વધારે જીવન ચરિત્રો વાંચ્યા છે, ઓટોબાયોગ્રાફીઝ એન્ડ બાયોગ્રાફીઝ, ફ્રોમ સરદાર પટેલ ટુ મહાત્મા ગાંધી ટુ એબ્રાહમ લિંકન ટુ વિન્સ્ટન ચર્ચિલ ટુ સરદાર પટેલ ટુ સચિન તેંડુલકર ટુ નેલ્સન મંડેલા, એવરીબડી. એનાથી એમાં સાર રૂપે હું તમને વાત કરું છું. અમે ડિઝાઇન કરેલો એક પ્રિન્સિપલ છે જે ટીચ ટુ કોર્પોરેટ્સ, અને આમાં તો હું 2 કલાકનું પ્રવચન કરું છું. 40, 30, 20, 10 એ સ્વીકારશો ને એટલે જીવનમાં ખૂબ સ્થિરતા આવશે અને તણાવ મેનેજ થશે. જેવા કોઈ સંબંધ બગડે ને એટલે એને 2 મહિનાના અંતરે 6 મહિના સુધી 3 પ્રયાસ તમારા તરફથી થવા જોઈએ સંબંધ સુધારવાના. અને 3 પ્રયાસ અને 6 મહિના પછી ના સુધરે તો બહુ મોટી ગુડ બાય એને કહેવાની, બહુ મોટું વિશ આપી દેવાનું, તું તારા જીવનમાં ખૂબ સફળ થા. પછી ટર્ન અરાઉન્ડ થઈ જવાનું અને મુખ્ય અગત્યનું કામ ભૂલવાનું નહીં કે મોબાઈલમાંથી એનો નંબર ડિલીટ કરી નાખવાનો. એટલે શું પેલું સ્કેન કરે ત્યારે પાછો નંબર જ્યારે આને મને આવું કર્યું એટલે ભાઈ ડિલીટ કરી નાખ ને, એટલે ઓછું. આમે 500 છે, 499 થશે, શું ફેર પડે છે? એ પ્રેક્ટિકલ સોલ્યુશન છે સ્ટ્રેસ મેનેજ કરવા માટે. જીવનમાં દરેક વ્યક્તિના 20+10 જે છેલ્લા પર્સન્ટેજ છે ફર્ગેટ એન્ડ ફર્ગીવ સ્ટેટસ ઉપર આવવું જ પડે છે. એટલે એ પ્રસંગ જીવનમાં બની ગયો, એ તમને એકવાર દુઃખ આપ્યું, એ પ્રસંગ તમે જેટલી વાર યાદ કરશો એટલી વાર તમને દુઃખ આવશે. ડન ઇઝ ડન, ઇન કેનોટ બી અનડન, ઇવન ઇફ યુ ગો ટુ લંડન. જે થઈ ગયું થઈ ગયું. યુ કાન્ટ ચેન્જ ધ પાસ્ટ ઇવન ઇફ યુ આર ધ પ્રેસિડેન્ટ ઓફ અમેરિકા. એઝ સિમ્પલ એઝ ધેટ. તમે ગમે તેટલા શક્તિશાળી હોય, ગમે તેટલા પ્રતિષ્ઠિત હોય, ગમે તેટલો તમારી પાસે મટીરિયલિઝમ હોય, તમે પાસ્ટ તો બદલી જ નથી શકતા. તો પાસ્ટ સાથે જીવવું એમ નહીં, પાસ્ટને ભૂલીને જીવવાનું, તો સ્ટ્રેસ મેનેજ થઈ જાય. બસ મારા જીવનમાં કેમ થયું, બસ આ પ્રશ્ન આપણને મેજર નડે છે બધાને. હા કે ના? આ નહોતું થવું જોઈતું, કેમ થયું? ભાઈ નહોતું થવું જોઈતું, થયું, હવે તાર શું કરવું બોલ. આ સ્ટ્રેસ મેનેજમેન્ટની રીત શીખવાનું છે. તણાવ થઈ ગયું એટલે તણાવ તો આવ્યો, નહોતું થવું જોઈતું પણ હવે થઈ ગયું છે, તો તું શું કરીશ બોલ? કરીશ. યુ હેવ ટુ લીવ વિથ ઇટ, ટ્રાય ટુ ફોરગેટ ઇટ.